ધંધુકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાલયમાં સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં ગુરુ પૂર્ણિમાની થીમને આધારે અનેક રસપ્રદ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, ધૂન, ભજન, અભિનય, ગીત, નાટક, ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભર્યું સહભાગી દર્શન કરવામાં આવ્યું હતું। દરેક પ્રવૃત્તિમાં બાળકોની લાગણી અને ગુરુજનો માટેની શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ ગુરુજનોને તિલક ચાંદલા કરી તેમના પ્રતિ શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ ચુડાસમાએ અને નિયામક શ્રી ડૉક્ટર રઘુવીરસિંહ ચુડાસમાએ પોતાના વક્તવ્ય દ્વારા ગુરુની મહિમા અને તેમના માર્ગદર્શનના મહત્વને ઉજાગર કર્યું હતું। અંતે પૂજ્ય બાપુ સ્વામીએ વિદ્યાર્થીઓ અને શાળાના ઉપક્રમો અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ પ્રસન્નતા અને ભક્તિભાવથી યુક્ત રહી સંસ્મરણીય બન્યો। રિપોર્ટર સી કે ભારત। જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ। આજના ગુરુ પૂર્ણિમાના ઊંચા અવસર પર અમારી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધંધુકા ખાતે આજના ગુરુ પૂર્ણિમાના થીમ ઉપર પ્રાર્થના સભા યોજાયો। આ પ્રાર્થના સભામાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ પ્રાર્થના સભામાં ધૂન, પ્રાર્થના, ગુરુ શિષ્ય સંવાદ અને ઘણા બધા પ્રસંગો થયા। આ પ્રસંગ નિમિત્તે બધા વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી અને છેલ્લે અમારી સ્કૂલના આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ સાહેબ અને નિયામક શ્રી રઘુવીરસિંહ સાહેબ દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું। જય સ્વામિનારાયણ। આજના ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થયેલ, જેમાં સુંદર મજાની પ્રાર્થના સભાનું આયોજન થયેલ। આ નિમિત્તે ધોરણ 9 અને 10ના બાળકો દ્વારા એક સુંદર મજાનો સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, આ ઉપરાંત પ્રાર્થના, ધૂન, ભજન વગેરે રજૂ કરેલ અને આ નિમિત્તે બાળકો દ્વારા એમના ગુરુજીઓને તિલક કરી અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરેલ। આ પ્રસંગે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ।